25મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે। આ સિગ્નેચર બ્રિજ દ્વારકામાં બનાવવામાં આવ્યું છે। મહત્વનું છે કે બેટ દ્વારકા છેલ્લા કેટલાય સમયથી ટોક ઓફ ધ ટાઉન છે અને છેલ્લા કેટલાય સમયથી સિગ્નેચર બ્રિજનું નિર્માણ ત્યાં થઈ રહ્યું છે અને એવામાં હવે આ બ્રિજ તૈયાર થઈ ચૂક્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવશે। ત્યારે આ બ્રિજની શું છે વિશેષતાઓ જાણીએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારકાના પ્રવાસે આવી રહ્યા છે। પીએમ મોદી 25મી ફેબ્રુઆરીએ સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરી જનતા માટે ખુલ્લો મૂકશે। આ સિગ્નેચર બ્રિજ બની જતા દ્વારકા અને બેટ દ્વારકાની મુલાકાતે આવતા પ્રવાસીઓને લાભ મળશે। આ બ્રિજ ગુજરાતની વિકાસ ગાથામાં વધુ એક યશકલગી છે। દરિયા પર આધુનિક ટેકનોલોજીની મદદથી આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે। રાજ્યના ઐતિહાસિક અને પ્રવાસનની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ કેન્દ્રોના વિકાસ માટે રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અમલમાં મૂક્યા છે। તેમાંથી એક છે આ ઓખા બેટ દ્વારકાને જોડતો સિગ્નેચર બ્રિજ, જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ પણ છે। ઓખાથી બેટ દ્વારકા જવા માટે અત્યારે ફેરી બોટની મદદ લેવી પડે છે, પરંતુ હવે 978 કરોડના ખર્ચે આ સિગ્નેચર બ્રિજ, જે ઓખાથી બેટ દ્વારકા વચ્ચે 2320 મીટરની લંબાઈએ છે, જેના માટે દરિયાઈ બાજ ક્રેનથી સમુદ્રમાં 38 પિલર ઊભા કરવામાં આવ્યા છે। છેલ્લા 7 વર્ષથી ચાલતા બ્રિજનું કામ પૂર્ણ થઈ ગયું છે। વિશેષતાઓની વાત કરી લઈએ તો બ્રિજની લંબાઈ 2320 મીટર, જેમાં 900 મીટર કેબલ સ્ટ્રેચ્ડ ભાગ છે। ઓખા અને બેટ દ્વારકા બંને બાજુ થઈ 2452 મીટર એપ્રોચ રોડ બનાવવામાં આવ્યો છે। બ્રિજના મુખ્ય ગાળાની લંબાઈ 500 મીટર છે, જે ભારત દેશમાં સૌથી વધુ લંબાઈ ધરાવતો ગાળો છે। વાહનો પાર્ક કરવા ઓખા તરફ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે। બ્રિજના મુખ્ય ગાળામાં 130 મીટર ઊંચાઈ ધરાવતા 2 પાયલોન છે। આ 4 માર્ગીય બ્રિજની પહોળાઈ 27.20 મીટર છે, જેમાં બંને બાજુ 2.50 મીટરના ફૂટપાથ બનાવવામાં આવ્યા છે। ફૂટપાથ ઉપર 1 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરી શકે સોલાર પેનલ લગાવવામાં આવી છે, જેનો ઉપયોગ બ્રિજ પરની લાઇટિંગ માટે કરવામાં આવશે। વધારાની વીજળી ઓખા ગામની જરૂરિયાત માટે આપવામાં આવશે। બ્રિજ પર કુલ 12 લોકેશન પર પ્રવાસીઓ માટે વ્યૂ ગેલેરીનું આયોજન કરવામાં આવ્યું છે। બ્રિજ પર રાત્રિ દરમિયાન ડેકોરેટિવ લાઇટિંગથી આ પુલને સજાવવામાં આવ્યો છે। તો હવે તમે પણ જ્યારે દ્વારકાની મુલાકાત લો તો આ સિગ્નેચર બ્રિજ પર જવાનું ન ભૂલતા। આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે।